દાદા વાહ ઉભા થાવ. એ બાપા આહાહાહા, આજ તો આખું શરીર ફાટે છે ગગા. ફાટે ને હા પણ દાદા આપણો ભાઈબંધ હે. તારો ભાઈબંધ છે હા એ તમારી ખબર કાઢવા આવ્યો હે. એમ? હા હારું હારું. કયું ગામ? ધૂતા પર ધુરસિયા. ધૂતા પર ધુરસિયા. હા ઈ તો ગામ મેં જોયેલું. રણુજા આવ્યું ને બાજુમાં. હા અહીંયા અમે મેળામાં આવતા આને લઈને હું. દાદા મેળામાં જાવું, દાદા મેળામાં જાવું, તો ધુળસિયા થઈને જ નીકળતો હું. ઈ ગામ તમારું? હા હારું હારું. મારા દાદા મને ખંભે બેહાડીને આખો મેળો દેખાડતા ઈ રણુજાનો. હા અને માથે બેઠો બેઠો હાંઠિયો કર્યો ને કોકની હરી કરે ને ભાઠા મારે ખાવા પડતા અને આવા ધંધા હતા. સમજ્યા? નનકા હોય ખબર શું પડે હા. દાદા. હા દાદા હારું ને? એ હારું નથી હારું એવું છે ભાઈ. ડાયાબિટીસ એને ભયડો લઈ ગઈ છે. અમારા ગામમાં ને 7 જણાને ડાયાબિટીસ હતી. હે? એમાં એકેય હાથમાંથી એકેય રહ્યા નથી. ક્યાં ગયા? ભગવાન પાસે. ઓહ ગુજરી ગયા? બસ ડાયાબિટીસ હોય જ એવી. એટલે ડાયાબિટીસ માં જ મરી ગયા? ડાયાબિટીસ માં જ. અઘરા મગરી ડાયાબિટીસ. ઓહો આ છોકરાને કહું છું ભાઈ મને ક્યાંક તું એને દવાખાને ને આ ને તે એમ તો બિચારો બધી જગ્યાએ લઈ જાય છે પણ નથી કંટ્રોલ નથી આવતી. હોયા પૈગી હોયે ભાઈ. હોયે પૈગી. ઓય પોઈગી દાદા તમને ખબર તો હે હારા ડોક્ટર આગળ તમને લઈ ગયો હું. હા પણ હવે નો મેળે આવે દાદા હવે શું કરવું મારે? મને એવી બીક લાગે છે. એક વાત કહું તો ને. હા દાદા. આ તારો ભાઈબંધ અહીં મારી ખબર કાઢવા આવ્યો છે કે મને બીવરાવા આવ્યો છે? હે ખબર કાઢવા આવ્યો દાદા. તો એને અહીં આવીને ક્યાં કહેવાની જરૂર છે અમારા ગામમાં 7 જણા ઉલરી ગયા ડાયાબિટીસ માં? ઈ તો દાદા હવે એને જોયું હોય તો કીએ. ભાઈ એવી વાત જ નથી કરાવતી અહીંયા હવે મને આમ બધું દુજારી ઉપડી ગઈ છે. અરે ભાઈ પણ હું બેઠો ને 20 વીઘા મારા નામે કરતા જાજો જાવ ત્યારે. તને ઈડ લાલચ છે કે દાદો મરી જાય તો 20 વીઘા હું ખાતે કરીને વેચી નાખું અને જલસા કરું ભાઈબંધ દોસ્તાર આઈ રે. 5 એમાંય 15 વીઘા રે. 5 વીઘાનું તો ઓલું આપણે આ દવામાં ને એમ જ ખર્ચો થયો ગયો. ખર્ચાનો ક્યાં દીકરો થાસ? ખબર પૂછી લીધી ભાઈ? હા હે? હા હારી બીક મને ઘાલ દીધી હો તમે. ભાઈબંધ બહુ હારા રાખ્યા છે. છે ને. જા ભાઈબંધ ને ચા પાણી પીવરાય અને પછી હવે હે ને બીજી ફેરે હમણાં ધક્કો નો ખાતા હો મહેમાન. તમે આવજો હેલીકોર હવે. બસ નથી આવું તમારા ગામમાં. હાથ ને તમે ઉલાયરા. દાદા હમણાં મેળો હે મેળામાં નહીં જાય. તમારે ડાયાબિટીસ લઈને ક્યાં મેળામાં જાવું? હાલ એમાં શું હતું તમે જીવતા આવીશો નકર હું તો જઈશ જ. આપણે 15 વીઘા તો વહીતી વાહે 5 વીઘા ઉડાડીને મેળા કરશી. અને હવે કોઈની ખબર પૂછવા જાવ તો આવી રીતે બીવરાવતા નહીં. પણ મેં તો સાચું કીધું બાપા. સાચું નો કહેવાય. કોક મરી જાય એમાં એટક આવી જાય એમ કહેવાય કે ભાઈ ડાયાબિટીસ છે ને એટલે હરવે મેળે આવી જાય. ચિંતા ન કરતા. આ તો કે હાથ ઉલરી ગયા મારા ગામમાં. તો ઉલ્લી ગયા તો બાપા સાચું તો કેવું ને મારે. એટલે હું ઉલરી જાય છે એવું ને ડાયાબિટીસ માં? ના ના બાપા તમે ઉલ્લો. અને જાજા કી બસ માં આવ્યા ભાઈ? આપણે ધ્રોલ વાળી. અને બેહાડી આવે એમાં પાછા ને ભાડા નો દઈ દે. આ કોક ને મારી નાખશે. આવા ભાઈબંધ લઈને બેઠો જા ઉપર. ભાઈ જા ને કઈક તો ડાયાબિટીસ મારો બાટલો ફાટી જાહે. મારા દીકરા ટૂટા પર માં હાથ ઉલરી જાય. મારી ટિકિટ ક્યાંક ફાટે નહીં. કાયલા 4-5 દિવસથી શું ઉપાધિ કર્યા રાખે? એલા ભાઈ કાઈ નહીં મારા દાદા ને ડાયાબિટીસ છે ને તે ઘણા દવાખાનામાં દેખાડ્યું ભાઈ. કોઈ રીતે ભેગું નથી થતું. કાં તો હવે મારો દાદો વયો જાય તો સારું અને કાંઈ નહીં ડાયાબિટીસ મટી જાય તો સારું. એટલે એક ઈલાજ છે. બોલ ને શું ઈલાજ છે? એ કહું બોલ ને. કરીશ તો ખરા ને? અરે બધું કરવાનું જોઈએ ને. દાદા ને સાવ થતું હોય તો ન કરવાનું હોય. જો દાદા હુતા હોય ને હા તો એને ડાયાબિટીસ કેટલા ટકા છે? લગભગ 100% ની આસપાસ છે. તો એક ઈલાજ છે. શું ઈલાજ છે? દાદા હુતા હોય ને એટલે 3 ધોકા મારજે. 50% ફેર પડી જશે. સાચું કા પડી જાય? અરે 50% ફેર પડી જાય. અને પછી પાછા હુતા હોય ને એટલે પાછા 3 ધોકા મારજે એટલે હાવ સારું થઈ જશે. તો સારું થઈ જાય તો વાંધો નહીં કે દાદા નો ટીચકી જાય? ના 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 ઈ ઉપાધિ કરમાં હાવ આમ જો વયા નહીં જાય. બાકી ઈલાજ ઈ બહુ સારો છો. સારો હરિયું કાઢશે તારે.
કાંઈ વાંધો નહીં, તો એ ટ્રાય કરીશ. હાલો ને આજ કેમ જાવ એટલે અત્યારે જ જઈને ટ્રાય કરું તો. દાદા હુતા હોય તઈ એવો જાગતા હોય તઈ કરતો નહીં. ના ના, અત્યારે લગભગ ભૂતા જઈશે. હા, તો જા. પાછું ઘા કરી લે. હા જા. આજ તો દાદા 3 ધોકા મેલો. કાં તો દાદો નહીં, કાં ડાયાબિટીસ નહીં. ભૂતો લાગે દાદો. એ બાબા આ મરી ગયું કોણ ધોકા મારીને વયું ગયું હું તો ને એની પાડ કાઢે એની ગઈઠા માણાને ધોકા મારીને વઈ જાવ તમને પ્લાસ્ટિક ના જીવડા પડે તમારું ક્યાંય હારું ન થાય એક તો ડાયાબિટીસ છે અને માથે જતા કોક ધોકા મારીને વયું ગયું આ ડાયાબિટીસ જાય પેલા ક્યાંક ધોકા મારીને કોક મને લુડકાવી નો દીએ આ નક્કી કાંઈક હે ને અહીંયા થાતું હોય એવું લાગે છે કે મને કાંઈ સપનું આવ્યું હોય છે તો સપનામાં થોડો કાંઈ દુખાવો થાય ઊભા થયા હોય તો આ તો દુખાવો થાય છે મને દાદા ઉભા થાવ. ઓય બા શું થયું દાદા? એલા હું આયા હૂતો તો ને ગગા હા, તો કોક 3 ધોકા મારીને ભાગી ગયું. અરે એવો બધો કોણ હતો? મારા દાદાને ધોકા મારીને વયું ગયું કોણ હતું? એકવાર નામ દિયો, કાપીને કટકા કરી નાખું ગામ બચારે. નામ દિયો તમે ખાલી. એલા ગગા મેં નથી જોયો કોણ હતો, નકર તો હુંય પકડીને એને ટારી નો દઉં, પણ હૂતો તો ને જે હટી હટીને ધોકા મારતો તો. આમ જો ડાયાબિટીસ ની મોર તો હે ને આ મણકો ખાઈ જાત બાપાના, બસ એવા ધોકા મારતો તો. દાદા તમે તો સપનું જોયું હોય છે. એલા ભાઈ સપનું જોયું હોય હા, તો આપણે ઉઠી તો આ દુખાવો નો થાવો જોઈએ ને. આ તારો બાપ દુખાવો થાય છે મને. એ તો ડાયાબિટીસ ના લીધે થતો હોય છે દુખાવો, અને સપનામાં તમને ઓલું થઈ ગયું હોય છે એમ કે મને કોક મારીને વયો ગયું, એના કારણે એ જગ્યાએ દુખાવા થતા હોય. એવું હોય છે? હા, મને તો એમ કે કોક મારો દીકરો હૂતું તો ને દે 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 દે. અરે એવું કાઈ નથી દાદા. અને ઓલા ભાઈબંધ ને હું મેલી આવ્યો. એ હારું કર્યું તે મૂકી આવ્યો ઈ. આમાં તો ઈ બીવરાવતો તો બેઠો બેઠો મારે હા અધા ચડી ગયા. મેં કીધું મારા દાદા ને કઈક થઈ જાય, નકામી એની વાતું સાંભળી. હા હવે બીજી ફેર આવા ભાઈબંધ ને નો લઈ આવતો. એક કોર આ કોક ધોકા મારી જાય છે ને એક કોર પાસે તારા ભાઈબંધ આવા બીવરાવી જાય છે. ના ના, હવે હું કોઈ આમ નામ મરી જાય. હવે કોઈ ભાઈબંધ ના નો લઈ આવું દાદા. હા હવે શાંત થઈ જાવ. હાલો હું તમારું હે ને ઠંડુ લેતો આવું. તમને ઠંડા થાવ, થોડાક આરામ કરો. હું ઠંડુ લેતો આવું, બરોબર? હા સોડા લઈ આવી, મેંગો લઈ જે. મેંગો ભાજી ડાયાબિટીસ વધારવી લાગે. એ મજા આવે છે એમ પીવાની. હા તો લેતો આવું. પાછા કોઈને વાત ન કરતા કે મેં મેંગો પાઈતી એમ. હા વાંધો ને. હા દાદાને સોડા પાવ એ પેલા 3 ધોકાનો ડોઝ દઈ દઉં તો 50% ડાયાબિટીસ ઓછી થઈ ગઈ છે. 50% બીજી કરી નાખું. હરામ આય બાપા પાછું કોક 3 ધોકા મારી ગયું. આ ગગા આ ગગા. હા દાદા, હું થયું? દાદાનો ક્યાં દીકરો થાસ? આ પાછું હૂતો તો ને હા, તો કોક 3 ધોકા મારીને વયું ગયું. હવે તો મને નક્કી જ થઈ ગયું છે કોક મારી વાહે પડી ગયું છે. કોઈ તમારી વાહે નથી પડી ગયું. આટલા દીથિયા કહું રહ્યો કે આપણું પિતૃ કાર્ય કરી નાખી પેલા. તો પિતૃ કાર્યને ધોકાને શું લેવા દેવા? આ પિતૃ જ તમને ધોકા મારીને વહી જાય છે. કેટલાય દિવસે તમને સમજાવું રહ્યો કે પિતૃ નડે હે, આપણે પિતૃ નડે હે. તમારે એનું તો ચોખ્ખું કરવું નથી. લ્યો ખાવ તો ધોકા. પિતૃ ઘડી ઓડે મારીને વહી જાય છે. તારી સાચી વાત છે હો. એક કામ કરને, હા કે કોક હારા જોવા વાળા હોય ને હા, એને ગોત. એટલે કે મારા દાદા ને હુતા હોય ને કોક એને 3-4 ધોકા મારીને ભાગી જાય છે, મારા દાદા મરી જાય. આનું કઈક કરો. કોક ગોત ને બાપા હારા હોય તો. અરે કોક બોક કોઈ નથી. હું કહું ને કે પિતૃ હે એટલે પિતૃ જોઈ એમાં. આપણે પિતૃ કાર્ય કરવું છે. જો આ ધોકા મારવાનું બંધ થતું હોય ને તો
કાંઈ વાંધો નહીં, હાલો હું તપાસ કરીશ, કોઈ હોય તો એવું. તપાસ કર બાપા, નકર હું આમને મરી જાઈશ ને બધું એમને તરમાં પડ્યું રહે હો. હજી જમીને તારા ખાતે નથી કરી હો. હું મરી ગયા ને પછી તું હડિયા પટ્ટી કરીને તાલુકા પંચાયતમાં મરી જાઈશ. જમીન તો તમારા નામે હે ને? જમીન મારા નામે છે પણ મરી ગયા પછી તારા ખાતે કરવી પડશે ને. હા તો ઈ તો કરી દ્યો, કાગળિયા લેતો આવું. અરે જમીન ને અત્યારે સાઈડમાં મેલ, અત્યારે કોક ધોકા મારે ને એનું કર બાપા. હાલો હાલો હું તપાસ કરું, કોક જોવા વાળા હોય એને. તપાસ કર. આ ઘડીએ વડીએ ધોકા મારીને વયા જાય બાપા. પિતૃ બાકી ધોકા એમ મારે જો. આ કાર્યક્રમ મારે પૂરો કરવો પડશે પિતૃ કાર્યનો, નકર નહીં રેવા દે મને. ગગો કે હાચી વાત છે. હવે તો જાગતું રહેવું છે. કે બાજુથી પિતૃ આવે છે ઈ જોવું છે મારે. કેમ છે દાદા? એ હારું છે નથી હારું એવું બધું હાઈલા રાખે છે. લા શું હમણાં તો હેરાન થઈ ગયો બહુ. કા મારું દીકરો ડાયાબિટીસ નથી થઈ ગઈ મને? હજી નથી ફેર પડ્યો? હજી કાંઈ ફેર નથી પડ્યો ભાઈ. ડાયાબિટીસ તો સાઈડમાં મેલ. પણ હમણાં મારું દીકરું થોડાક દી ત્યાં હૂતો હોય ને તો મારું દીકરું કોક ધોકા મારીને વહી જાય છે. લા હા હવે કોણ છે કાંઈ ખબર નથી. છોકરાને પૂછ્યું તો કે બાપા આપણે પિતૃ કાર્ય બાકી છે, કદાચ પિતૃ આવીને ધોકા મારી જતા હોય તો. મને એલા કઈ સમજણ નથી પડતી. એલા પણ ઈ છોકરો રહ્યો ને, મારી પાસે સલાહ લેવા આવ્યો હતો તમારો. શેની સલાહ? આ ડાયાબિટીસ ની. તો સલાહ દીધી તે? મેં સલાહ દીધી. શેની? બાપા હુતા હોય એટલે તને ધોકા મારવાના. એટલે આવી સલાહ દેવાયેલા? તમારી ડાયાબિટીસ રહી જાય. હવે ડાયાબિટીસ તો જાતી જાય, આમાં કઈક હું વયો જાવ તો? બાપા તમે નહીં જાવ પણ તમારી ડાયાબિટીસ વહી ગઈ છે. એટલે મારો છોકરો ધોકા મારતો હતો? તમારો છોકરો જ મારતો હતો. તું બાકી સલાહ દેવામાં બહુ સારો માણસ હો. આવી સલાહ કોઈને નો દેતો, કોક ટાંગા ભાગી નાખેલા. એમ? હું એમ પાછો કે એમ? મેં તો કીધું તમને સારું થઈ ગઈ. સારું નહીં, મરી જાવ આમાં. નો મરી જાવ બાપા. મારો છોકરો ધોકા મારીને વહી જાય. તમારો છોકરો જ. કાંઈ વાંધો નહીં. હવે છોકરો છે ને હું છો, બાકી સલાહ નો દેતો. હવે આવી મને એમ કે તમારે ડાયાબિટીસ થઈ જાય. સાચું બોલજે. આવી સલાહ કેટલાક ને દીધી ગામમાં? ગામમાં મારે પૂછવા આવે એને દઉં. ઈ મને બેઠો હતો ને પૂછતો હતો બાપાને મેળે નથી આવતું. ઈ કે મેં કીધું બાપાને મેળે ન આવતું તો મારી પાસે સલાહ છે તો કે કઈ. મેં બાપા હુતા એટલે તાન ધોકા મારવાના, ડાયાબિટીસ વહી જાય. આ બીજાને સલાહ દીધી એમાં જીવતા કેટલા? સાચું બોલજે. 50% જીવતા ને 50% વહી ગયા. તારી સલાહ જ આવી હોય નીકળ રે ભાઈ. કોઈને આવી સલાહ ન દેતો. ઘરે જવા દે. હવે છોકરો આમ તો ઘરનો વાડીએ છે, મને વાડીએ જ જવા દે. લે દાદા તમે અહીંયા શું કરો? એ મને એમ થયું કે જરાક હું હેને વાડી બાજુ આટો મારી આવું. હમણાં શું કીધું નો વાડીએ આટો નથી માર્યો ને? પણ દાદા તમને મેળે નથી ને, તમે ઘરે આરામ કરો ને. અહીંયા હું સંભાળું ને, જો પાણી બાણી વરાઈ ગયું હોય. અત્યારે અહીંયા સાંયે ઘડીક ઉભો તો મેં કીધું નાકું વારીને આવ્યો હતો, નાકું અડધો પગ્યું મેં ઘડીક સાંયે આયલો જાવ. આ એ સાચી વાત છે, પણ આમાં શું છે, ગઈઢા માણાનો જીવ નો રીએ, એનો જીવ વાડીએ ચોઈટો હોય કે ભાઈ છોકરા કામ કરે છે કે નથી કરતા, ઈ જરાક જોવા આવવું પડે. અરે બધી વાત તમારી સાચી. હવે કેમ મેળે આવી ગયું જાજુ આમ ઓલું દુખતું હતું બધું? હા ઈ દુખતું તું ઈ તો મને મેળે આવી ગયું હરવે. અને દાદા હા મેં બધી પૂછા કરી. હા જોવા વાળાને એને એમ જ કીધું કે પિતૃ નડે. પિતૃ નડે છે? હા. અને મેં કુટુંબમાં બધાને કાલે બેઠક કરવાનું કીધું હે. મેં કીધું ભાઈ અમારે બેઠક કરવી હે, મારા દાદા ને કોઈક રાઈટ આવી રીતના ઘા કરીને વહી જાય. હા ધોકા મારીને વહી જાય. એટલે બેઠક કરશી આપણે. હા એ સાચી વાત, બેઠક કરાય. પણ આમાં શું છે, બેઠક કર્યા પેલા દાદો દીકરો એક બેઠક કરી નાખી તો. કઈ વાતની બેઠક કરવી તમારે? તને ઓલો ભાઈ ગામમાં ભેગો થયો તો, તને કઈક સલાહ આપી હતી કઈક ડાયાબિટીસ ની દવાની, ઈ કોણ હતો? એ તો કેટલાય ભેગા થયા હતા, બધા અલગ અલગ સલાહ આપી હતી. બધાએ અલગ અલગ સલાહ આપી હતી, સાચી વાત છે. પણ આ ધોકા મારવાની સલાહ તને કેને આપી હતી? એ એક ભાઈ હતો, એ આવ્યા હતા, મારો ભાઈબંધ હતો, જૂનો ભાઈબંધ હતો તારો, બરોબર. હું હૂતો હોય ત્યાં ધોકા મારીને તું ભાગી જાસ. અરે ના દાદા ના, નાનો દીકરો થામા એ મને ભેગો થયો, એને મને કીધું કે મેં તમારા છોકરાને સલાહ દીધી હતી
કે બાપા હુતા હોય ને તો 3 ધોકા મારજે એટલે ડાયાબિટીસ વહી જાય. અને તું એમ કેસ કે તમને પિતૃ નડે છે, પિતૃ ધોકા મારી જાય છે. હે મોટા મોટો પિતૃ તો તું છો. તું મારો જીવ લેવા ઉભો થયો છો. દાદાની સેવા કરવાની હોય, આવી રીતે કોકની સલાહ લઈને દાદાને પતાવી નાખવાનો તારો ઈરાદો હતો. પણ તમને ડાયાબિટીસ મટી ને? માહિતી નથી, વધી ગઈ. અને ધોકા તું મારતો તો અને બાને તું પિતૃને સડાવે. મેં હારા જ કામ કર્યા છે, મને પિતૃ કઈ નડતા જ નથી. હવે હેને આમ ઉભો રહેતો. દાદા બીજી વાર નહીં અરે બીજાનો દીકરો. દાદા બસ દાદા. હવે મને કે ધોકા કેવા લાગ્યા? બહુ લાગે. બહુ લાગે ને? આવા ધોકા મને લાગતો તો. અને તું મારા ગઈઠાવને બધાયને પેઢ્યુંને બાને સડાવતો તો, મને ખર્ચામાં ઉતારવો તો. પિતૃ કાર્યના હે કોઈ નડતર નથી. અને આવી સલાહ આજ પછી કોઈ દી લેતો નહીં હો. હા ભલે હું મરી જાઉં, ભલે મને ડાયાબિટીસ ફૂલ થઈ જાય, પણ હવે સલાહ લીધી કોઈની. મરી ગયો માની લઈજે. હવે કોઈની સલાહ ન લઉં. હાલ મન પાણી વારવા જા. આવા હે ને ઘરમાં છોકરા હોય ને તો ખરેખર આપણી પેઠી ઉપાડી લીયા. બરોબર છે.